ખાલી રૂપાલાની ટિકિટ તમે કેન્સલ કરો ને ગમે ને લડાવો, અમારે કોઈની સામે કઈ વાંધો નથી. જો અહંકાર, તમારે જે કરવું એ કરો, ખાડા પડવું તો પડો, અમારે તમારી વાત સાંભળવી નથી. અમારે તો રૂપાલા જે કહ્યું છે ને એ બરોબર છે. રૂપાલા ચૂંટણી લડવાના, તમારા તાકાત ધરાઈ દે છે. તમારા તાકાત તમને પૂછું છું, તમારા કેવી તાકાત છે? અહંકાર સામે લડવાની છે તાકાત? અભિમાન સામે છે લડવાની તાકાત? તો 7મી તારીખે તમારે બતાવી દેવાનું છે. વાત કરવા માટે તમારી સમક્ષ બહેનો બેઠી છે, જ્ઞાનીબેનને મળવા આવ્યા છે. 15મી તારીખે ફોર્મ ભરવા માટે આપણી બેન જઈ રહી છે. આ વિસ્તારનું જો જ્ઞાનીબેનને તમારે જીતાડવા હોય તો 90% ઉપર મતદાન કરો, તો જ્ઞાનીબેનને કોઈ તાકાત તમે એવી દુનિયાની નથી કે તમે એને હરાઈ શકો. કોઈ ત્યારે 90% મતદાન તમે કરો ત્યારે એ 90% મતદાન કરવા માટે શું કરવું પડે? એક એક બૂથ વેચી લેજો, એક એક મતદાર વેચી લેજો, અને ચિંતા કરી આ જિલ્લાને ઉપર બેઠા બેઠા જે લોકો અહંકાર કરી રહ્યા છે ને આખા દેશમાં, એમાં જિલ્લામાં પણ એક માણસ બેઠા બેઠા અહંકાર કરી રહ્યા છે. જ્ઞાનીબેન 18 આલમની ઉમેદવાર છે, તમામે તમામ સમાજની ઉમેદવાર છે. અમારા પેલા બેન રહ્યા ને એક જ માણસના ઉમેદવાર છે, એક જ વ્યક્તિનો ઉમેદવાર છે, જેનું આખા બનાસકાંઠાનું જે થવું એ થાય. હું કહું એ જ સાચું, હું જે કહું એ જ મારો નિર્ણય. આ અહંકારને જો તમારે પહોંચી વળવું હોય, આ અહંકારમાંથી તમારે છૂટવું હોય, તો બાબા સાહેબે તમને બંધારણમાં મત આપવાનો જે અધિકાર આપ્યો છે ને એનો ઉપયોગ 7મી તારીખે કચકચાઈને કરજો. બાકી અહંકારમાં જો તમે હાર્યા તો આ દેશની આ છેલ્લી ચૂંટણી હશે એ વાત કરવા માટે તમારી સમક્ષ આવે. બધાએ કહ્યું ને કે આખી જિંદગીથી અમે લોકોએ તમને બધાને બહુ મત આપ્યા છે. તમામે તમામ સમાજનો, કોઈ હોય સમાજ નહીં હોય એ સમાજમાં અમે લોકોએ તમને મત ના આપ્યા અને આપવાના છીએ. તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, તમે કહેશો અમે કરીશું. પણ આજ એક વખત બળદેવજી ઠાકોર ખાલી જ્ઞાનીબેન માટે વિનંતી કરવા માટે આવે છે. આજ કે અમારી એક દીકરીને તમે એક લડવૈયા ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ આ જિલ્લા માટે લડવા માટે લડવાની જેનામાં સાપ ઉભી આગવી થયેલી એક લડવૈયા તરીકે, બેન તરીકે કોંગ્રેસ પાર્ટીએ જયારે જ્ઞાનીબેનની પસંદગી કરી છે ત્યારે હું લગભગ ઘણા બધા ગામડાઓ, ઘણા બધા તાલુકામાં જઈને આવ્યો. તમામ સમાજના આગેવાનોએ આ વાતને સ્વીકારી છે. ત્યારે અહીં બેઠેલા તમામે તમામ સમાજના લોકોને વિનંતી કરું છું, એક લડવૈયા ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ જયારે તમને ઉમેદવાર તરીકે જ્ઞાનીબેનને આપે ત્યારે જ્ઞાનીબેનની આબરૂ ના જાય, તમે સાચું વિનંતી કરવા માટે અહંકાર આપણા પર ફાવી ના જાય એની તમે ચિંતા કરજો. જિંદગીની એક ભૂલ છે ને આપણને ક્યાં પહોંચાડતી હોય છે, અને જિંદગીની એક તક તમને ક્યાં લઈ જતી હોય છે. એ તક અને ભૂલ ના કરો, અને તક ઉપાડવા માટે જે સમય તમને 7 તારીખનો મળ્યો છે ને એનો ઉપયોગ કરજો. તમને બોલાવી 2 શબ્દ બોલવાની તક આપી.